આ આર્ટિસ્ટ સ્ત્રી ક્યારેક હજારો દિલોની ધડકન હતી. એક સમય હતો જ્યારે આ દાદીનું નામ હાલતા ચાલતા છાપામાં આવતું. ગોલ્ડ મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટને તો એક પોટલામાં વાળીને કાંધીએ મૂકી રાખ્યા. અચાનક તેમનો આજે ફોન આવ્યો. અવાજમાં કંપારી સાથે તેમણે એટલું જ કહ્યું, તે રાશન કીટ તો આપી, તોય હું કેટલાય દીથી જમી નથી. હું તરત જ તેમને મળવા ગઈ ત્યારે તેમણે ખજાનાની જેમ સાચવી રાખેલ એક પછી એક કોથળીમાંથી વર્ષો જૂની બત્રીસી બહાર કાઢીને કહ્યું, આમાં ક્યાંથી ખવાય, દાંત જ નથી રહ્યા, ના મોઢામાં ના તો આ બત્રીસીમાં. તે ક્ષણે લાગ્યું કે માણસ સૌથી વધારે ત્યારે તૂટી જાય જ્યારે તે પોતાની જ જરૂરિયાત બોલતા પણ શરમાય. જેમણે ક્યારેક હજારો લોકોને આનંદનો કોળિયો ખવડાવ્યો, આજે તેઓ પોતે એક કોળિયો પણ ચાવી નથી શકતા. આજે હોસ્પિટલમાં તેમના માટે નવી બત્રીસી બનાવડાવી અને જ્યારે હું એ લઈને તેમના ઘરે ગઈ અને તેમના હાથમાં મૂકી, એ ડબ્બો ખોલ્યો ત્યારે તેમના એ અદ્ભુત હાવભાવ, જાણે કોઈએ વર્ષો પછી તેમનું ગુમાવેલું યૌવનપણું પરત આપ્યું હોય. આ માત્ર દાંત ન હતા, ભૂખ અને ભોજન વચ્ચેનો સૌથી કિંમતી પુલ હતો. તેઓ ઓચિંતાના ઊભા થયા અને તેમના 1000 રૂપિયાના પેન્શનમાંથી અને અગાઉ આપેલા પૈસામાંથી બચાવેલી કેટલીક નોટો મારી હથેળીમાં મૂકી કહ્યું, આ તું લઈ જા. તેમની લાગણીઓમાં મેં મારી લાગણીઓ ઉમેરીને તેમના હાથમાં પરત મૂકી. જમી નથી શકતા, તેમના માટે ભોજન પૂરતું નથી, ક્યારેક કોઈને દાંત જોઈએ અને ક્યારેક કોઈને સાથે દાંત કાઢવા વાળું.